સુવાક્યોનો સાગર, ચિંતા. આજે શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત સુવિચારોમાંથી આપણે થોડી ચિંતા કરવાના છીએ. ચિંતાની ચિંતા, આત્માને બાળતી ચિંતા, એન્ઝાઇટી. મોટા ભાગે માણસ બિનજરૂરી ચિંતાઓ ખૂબ કર્યા કરતો હોય છે. કાલ્પનિક ચિંતાઓના દરિયામાં એવો ડૂબેલો રહે છે કે તરતા આવડતું હોવા છતાં એ છબછબિયા પાણીમાં ડૂબી મરે છે. ચિંતા એટલે શું? ચિંતા વ્યસન લાવે છે, ચિંતા ઝઘડા લાવે છે, ચિંતા અવિશ્વાસ કરાવે છે, ચિંતા વ્યભિચાર કરાવે છે, ચિંતા બેવફાઈ પેદા કરે છે. ચિંતા એટલે એ વૃક્ષ જ્યાં જગતના તમામ દૂષણો એક સાથે મળી રહે છે. ચિંતા એટલે જાતે જ ઓઢેલું કફન, ચિંતા થાય એટલે માણસ દફન. ચિંતાને આંગણામાં બેસવા દેશો તો એ ઘરમાં પેસી જશે. જેને ઈશ્વર પર વિશ્વાસ નથી તેવા લોકો પાર વગરની ચિંતાઓથી ઘેરાયેલા હોય છે. તેમની ચિંતાઓ પ્રલયાંતે પણ પૂરી થતી નથી. ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે. ચિંતા આપણી આવતીકાલનો વિષાદ ઘટાડવાની નથી, ઉલટાની એ તો આપણી આજની શક્તિમાં જ ઘટાડો કરે છે. મન ગમતા કામ સાથે સંલગ્ન બને છે ત્યારે ચિંતાઓની સાથેની લગ્નગાંઠ આપોઆપ છૂટી જાય છે. એક અહીંયા સરસ વાત યાદ આવે છે જે મારા ગુરુદેવ પાસેથી સાંભળી હતી. ગુરુદેવ એક નાના ગામમાં ચાતુર્માસ માટે હતા અને ત્યાં એક નાનો બાળક, કદાચ 10-11 વર્ષનો હશે, એ પણ નિયમિત રીતે પ્રવચન સાંભળવા આવતો હતો. સંસ્કારી કુટુંબ હતું એટલે એવી વાતો ઘણીવાર એને સાંભળવામાં આવી કે આપણે રાત્રિ ભોજન કરીએ તો નારકીમાં જવું પડે. એક દિવસ એ બાળક ગુરુદેવ પાસે પહોંચી ગયો અને ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ, હું તો ચોક્કસ નરકમાં જવાનો, મારી એક ચિંતા છે. ગુરુદેવ આશ્ચર્યચકિત થઈ ગયા. બાળકના પ્રશ્ન સાંભળીને એની ચિંતા જાણવાની ઉત્કંઠા વધી ગઈ. એને કીધું, બેટા શું એવું, તને એવી ચિંતા શું છે? કેમ આવું કે છે નારકીમાં જઈશ? ગુરુદેવ, જો મારું સાંજનું જમવાનું લેટ જ થાય છે એટલે હું તો નારકીમાં જ જઈશ ને, બીજી ક્યાં કોઈ જગ્યા છે? રાત્રિ ભોજન રોજ કરતા હોય, કેવી રીતે બીજે જઈ શકે? ગુરુદેવ, તારી વાત તો બરોબર છે, પણ એમાં હવે ચિંતા કરીને કરીશ શું? ના ગુરુદેવ, એક ચિંતા છે. કે શું? કે ત્યાં જઈશ તો ગુરુદેવ, ચિંતા એ છે કે ત્યાં મંદિર હશે કે નહીં? ગુરુદેવ બિલકુલ આશ્ચર્યચકિત થઈ ગયા. શું કહ્યું તે? ગુરુદેવ, બસ મને એની જ ચિંતા છે કે ત્યાં મંદિર હશે કે નહીં. હવે ગુરુદેવની ઉત્કંઠા હજી વધી ગઈ અને પૂછ્યું કે બેટા, તને મંદિર કેમ જોઈએ છે ત્યાં? ગુરુદેવ, મને ભગવાનની પ્રતિમા ખૂબ જ ગમે છે અને ગુરુદેવ, જો ત્યાં મંદિર હશે ને તો હું ભગવાનને કહીને નર્કને સ્વર્ગમાં બદલાવી નાખીશ. તો જુઓ, આ ચિંતા પણ કેવી સરસ કરે છે. આ બાળકની ચિંતાની વિચાર શક્તિ એટલી જબરદસ્ત છે. હર ફિક્ર કો ધુએं में ઉડાતા ચલા ગયા, એ પણ એક અપ્રોચ છે.
કામના બોજા કરતા એની ચિંતા માણસને વધારે મારી નાખતી હોય છે. ચિંતા સતત માથે ટપકતા પાણીના ટીપા જેવી છે. આ એક ચાઇનીઝ ટેકનિક છે. ત્યાં ક્યારેક માનસિક રીતે પીડા આપવા માટે એ લોકો કેદીને બાંધી રાખતા અને માથા પર એક નાનકડું કાણું મૂકેલું, માટલામાંથી પાણી ટપક 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 થતું હોય અને એને ખબર હોય કે માટલામાંથી પાણી જ્યારે ખતમ થઈ જશે ત્યારે એને મારી નાખવામાં આવશે. હવે ક્યારેક એક માટલું, ક્યારેક બીજું, ત્રીજું, એટલે પેલો પાગલ જેવો થઈ જાય અને મરવા કરતા મરવાની ચિંતા એને વધારે પરેશાન કરી દે. તો બસ આવી કોઈ આગોતરી ચિંતાઓ જો આપણા જીવનમાં હોય તો એને રવાના કરી દઈએ. ચિંતા કરીએ તો પેલા બાળક જેવી પોઝિટિવ, અને એનું નિરાકરણ પણ મેળવી લઈએ. આપનું જીવન ચિંતામુક્ત રહે, પ્રસન્ન રહે, એ જ શુભકામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.